ગુડ ઇવનિંગ. રોકડ મેળ ભાગ એકાઉન્ટની અંદર ભાગ 1 ચેપ્ટર નંબર 7 રોકડ મેળ જનરલી આખો પૂરો થઈ ગયો છે. બહુ કંઈ હવે બાકી રહ્યું નથી, પણ નાના મોટા એક ટોપિક છે કે જે વધારાના દાખલામાં આવે છે, એક્સ્ટ્રા જે આપણે દાખલા ગણી છે બરાબર એની અંદર આવે છે. ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે તમારા સિલેબસમાંથી જે સરકારે 30% કાપ આપ્યો છે બરાબર, એમાંથી બેંક બુક અને પેટા રોકડ મેળ આ બે વસ્તુ જે છે એ નીકળી ગઈ છે. એટલે સ્વાધ્યાયની અંદર તમે જોવા જાવ તો તમારા દાખલા નંબર જેને ટિક કરવું એ કરી નાખો. સ્વાધ્યાયમાં દાખલા નંબર 9, 10, 11 અને 12 બરાબર, આ 4 દાખલા જે છે એ નીકળી ગયા છે બરાબર. વધારાના જે આપણને વિશિષ્ટ દાખલા જે છે ખાલી સમજણ માટેના બરાબર એ આપણે ગણવાના છે. એમાંથી બરાબર એ આપણને કંઈ તકલીફ નથી. ઉદાહરણની અંદર વાત કરી તો ઉદાહરણ તમારા કયા કયા નીકળી ગયા છે એ કહી દો ખાલી. ઉદાહરણની અંદર ઉદાહરણ 8 એક કરતા જજો. પેજ નંબર 176 ઉપર છે ઉદાહરણ 8, ઉદાહરણ 9, 10, 11. આ જે ઉદાહરણ જે છે એ તમારા સિલેબસમાં નથી બરાબર. 8, 9, 10, 11 એ 4 અને ઓલા 4 દાખલા. હવે આપણી પાસે એક ખાલી નાનો એવો ટોપિક બાકી રહ્યો છે, એની એક ચર્ચા કરી લઈએ થિયરિકલ બેઝ ઉપર. અને દાખલામાં તો બહુ નાની એવી બાબત છે, પણ થિયરીમાં થોડું સમજવા જેવું છે. ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર જે છે ઈબીટી, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જેને કહેવામાં આવે. અત્યાર સુધી આપણે જે રોકડ મેળ બનાવ્યો રોકડ અને બેંકનો બરાબર, એ મેન્યુઅલી હતો. એની અંદર આપણે ચોપડાની અંદર બનાવતા હતા. અહીંયા પણ હજી આપણે ચોપડાની અંદર ચર્ચા કરી છે. બેંકની અંદર ધીમે ધીમે બેન્કિંગ સેક્ટરની અંદર ઘણા બધા સુધારા આવતા ગયા અને એ સુધારાને ધ્યાનમાં રાખી અને ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો. હું તમને થોડા વર્ષો પહેલાની વાત, આજથી થોડા વર્ષો પહેલા કોઈ એક વ્યક્તિના ખાતામાંથી બીજા વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા હોય, અત્યારે તો કેવું છે કે એક ક્લિક કરી અને બીજાના ખાતામાં લો ગયે આપકે એકાઉન્ટમાં બરાબર સીધા વહી જાય. પણ પહેલા આવું નહોતું. પહેલા શું હતું તો પહેલા તમારે કોઈ એક વ્યક્તિના ખાતામાંથી બીજા વ્યક્તિના ખાતામાં પૈસા નાખવા હોય, દાખલા તરીકે આજે મારો ભાઈ અમદાવાદ રહે છે કે બોમ્બે રહે છે, મારે એના ખાતામાં પૈસા નાખવા છે, તો મારે શું કરવું પડે? તો કાં મની ઓર્ડર કરવો પડે બરાબર, કાં મારે એના અલગ કાં હું એને ચેક આપું મારો લખેલો, એ વ્યક્તિ ચેક લઈને બેંકમાં જશે, બેંકમાં ચેક આપશે. 1 કે 2 દિવસ ક્લિયરિંગ હાઉસ હોય, ચેક કરવા જાય કે ચેક બરાબર છે ને, તો 1-2 દિવસ એમાં નીકળી જાય. અને 1-2 દિવસ એમાં નીકળી જાય અને પછી ચોથા કે 5મા દિવસે એ વ્યક્તિના ખાતામાં જમા થાય. ત્યાં તો પૈસાની જરૂર હોય પૂરી થઈ જાય. પહેલા આવી પરિસ્થિતિ હતી. ટૂંકમાં બેન્કિંગ સેક્ટર જે છે એ સ્લો સ્પીડમાં કામ કરતું. ધીમે એને વેગ મળે બરાબર, કેશલેસ સિસ્ટમથી માણસો આગળ વધે. એના માટે થઈ બેંકે નવી સુવિધાઓ આપવા માંડી. બેંકે ચાલુ કર્યું ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર. અત્યારે આપણે જે પેટીએમ, ફોન પે બરાબર એ વાત કરી છે, એ આનાથી પણ એક સ્ટેપ એડવાન્સ છે. અત્યારે આપણે વાત કરી છે એનાથી એક સ્ટેપ એડવાન્સ છે. અત્યારે આપણે કહીએ કે ગયે આપકે એકાઉન્ટ में સીધા ફોન પે કર દો, ગૂગલ પે કરો કે પછી પેટીએમ વાપરો. તો એ જે છે આનાથી એક સ્ટેપ આગળ એ વોલેટ સિસ્ટમ છે, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે. આપણે એનાથી થોડા વચ્ચે આવવાની વાત છે કે જ્યારે નેટ બેન્કિંગ ચાલુ કર્યું બેન્કિંગ સેક્ટરે, એની અંદર સૌથી પહેલા લાવ્યા ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર. ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર જે છે એમાં સૌથી પહેલા આવ્યું એનઈએફટી. આ બધાની ચર્ચા તમારે ડીપમાં પીએ અને એસપીસીસી માં આવશે.
અને ડીપમાં આવશે ચર્ચા. આપણે ખાલી ઉપર છેલ્લી વાત કરવાની. એટલે સરકારે સૌથી પહેલા લાવ્યા NEFT. શું નામ છે? NEFT. ફૂલ ફોર્મ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. યાદ રાખજો, ફૂલ ફોર્મ પૂછાય છે. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. ગુજરાતીમાં લખો તો પણ કઈ વાંધો નથી. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. બીજું આવ્યું RTGS. RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આના વિશે તો બધાને ખબર જ હોય. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, પ્લાસ્ટિક મની જેને કહેવાય. બરાબર. આનાથી પણ હજી એક વર્ઝન આવ્યું છે, UPI ટ્રાન્ઝેક્શન, નેટ બેન્કિંગ. બરાબર. આ બધા આના કરતા વધારે અપડેટેડ વર્ઝન છે. આપણે વચ્ચેના વર્ઝનની વાત કરવાની. શું છે આ વસ્તુ? વાર્તા ઈ છે કે શું પહેલા NEFT RTGS ફૂલ ફોર્મ તો પાકા કરી નાખી. વસ્તુ શું છે હવે સમજો. સૌથી પહેલા NEFT ની વાત કરી તો મેં કીધું એમ કે એ નામનો વ્યક્તિ એટલે કે હું જ છું. બરાબર. મારે મારો ભાઈ બોમ્બે રહે છે અને પૈસા મોકલવા છે. બરાબર. તો હું SBI બેંકમાં ગયો. કઈ બેંકમાં ગયો? SBI બેંક. SBI બેંકની અંદર 1 લાખ રૂપિયા લઈ ગયો. હવે મેં એને જે કીધું મારે NEFT કરવી છે. તમે જો આ બધું છે ને પ્રેક્ટિકલ નોલેજ બહુ કામ લાગશે. અત્યારે લોકો મોટા ભાગના વેપારીઓ અત્યારે NEFT ને RTGS જ કરે. આ તો નાના મોટા 5000 ટ્રાન્સફર કરવા હોય તો ફોન પે કરાય. બાકી બધા વિશ્વાસુ નથી. વિશ્વાસુ આ વસ્તુ છે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ખબર છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની સેન્ટ્રલ બેંક જે છે આપણી, બરાબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આખી જે બધી બેંકો ઉપર નજર રાખે, એના દ્વારા આ બધી સુવિધાઓ બહાર પાડી. ભારત આખા દેશની તમામ બેંકો જે છે એ આ સુવિધાઓ આપે છે. દેશની તમામ બેંકો. બરાબર. એટલે આ વસ્તુ સમજી લેજો, તમારી માટે બહુ કામ લાગશે. ક્યારેક મમ્મી પપ્પા આને ગયા હોય તો તમને આનું નોલેજ હોવું જોઈએ. હવે શું વસ્તુ છે એની આપણે પાછી વાત કરી કે હું SBI માં ગયો 1 લાખ રૂપિયા લઈને મારે મારા ભાઈના ખાતામાં જમા કરવા હતા. બરાબર. એટલે મેં જે એવું કીધું મારે NEFT કરવી છે. શું કરવું છે? NEFT. હવે NEFT છે શું? પૈસા ટ્રાન્સફર કરવાની સિસ્ટમ છે. શું છે? એક વ્યક્તિના ખાતામાંથી અથવા તો રોકડમાંથી બીજા વ્યક્તિના ખાતામાં જમા કરવાની સિસ્ટમ છે NEFT. તો શું કરવાનું? એનું એક ફોર્મ આવે. હવે ઈ ફોર્મ હું ભરું NEFT નું એટલે SBI મારી પાસેથી લાખ રૂપિયા લઈ લેશે. કેટલા લઈ લેશે? લાખ. અને 2 કે 3 કલાક પછી અથવા તો 5 કલાક પછી, બરાબર, ઓછામાં ઓછા 2 કલાક તો થશે જ. આમ વધુ 1 દિવસ જેવું થાય. ઓછામાં ઓછા 2 કલાક જેવો સમય લાગે. ઓછામાં ઓછો 2 કલાક જેવું થાય. વધુ 1 દિવસ થાય. 2 કલાકની અંદર આ પૈસા વ્યક્તિના ખાતામાં જમા થશે. હવે આની રિક્વાયરમેન્ટ શું? કોણ વ્યક્તિ કરી શકે? તો પહેલી વસ્તુ કે જો આ વ્યક્તિનું ખાતું SBI માં નહીં હોય તો ચાલશે. એટલે મોકલનારનું આ કોણ છે? મોકલનાર. આનું ખાતું SBI માં નહીં હોય તો ચાલશે. રોકડા પૈસા લઈને જાય તોય હાલે. પણ જેના ખાતામાં જમા કરવાના છે એનું ખાતું SBI માં હોવું જોઈએ. દાખલા તરીકે એ વ્યક્તિનું ખાતું SBI માં નથી, HDFC માં છે, તો મારે NEFT ક્યાં કરવા જવી પડે? HDFC માં જવી પડે. મોકલનારનું ખાતું ન હોય ને બેંકમાં તો ચાલશે, પણ જે મેળવનાર છે, પૈસા રિસીવર જે છે, જેને મળવાના છે, મેળવનાર, બરાબર, એ વ્યક્તિનું ખાતું આ બેંકમાં હોવું જોઈએ. ખ્યાલ આવે NEFT માટેનો પહેલો રૂલ શું? NEFT નો પહેલો નિયમ, મોકલનારનું બેંકમાં ખાતું નહીં હોય તો ચાલશે, પણ જેને મળવાના છે એનું બેંકમાં ખાતું હોવું જોઈએ. આ પહેલી વસ્તુ ખબર પડી NEFT માટે. બીજું, NEFT માટે રિઝર્વ બેંકે અમુક લિમિટ નક્કી કરેલી છે કે હાવ નજીવો ચાર્જ લેવાનો. કેવો ચાર્જ લેવાનો? સાવ નજીવો. દાખલા તરીકે 1 લાખ હોય તેના ઉપર 0.5% કેવી રીતે લેતા હોય તો 10 રૂપિયા 20 રૂપિયા ચાર્જ હોય. જાજો ચાર્જ ન હોય. ઘણી બેંકો, મોટા ભાગની બેંકો ફ્રી સુવિધા આપે છે. મોટા ભાગની બેંકો NEFT માટે ફ્રી સુવિધા આપે, બરાબર. તો આ વસ્તુ જે છે એ NEFT માં લાગુ પડે. ટૂંકમાં છે શું? એક વ્યક્તિના ખાતામાંથી બીજી વ્યક્તિના ખાતામાં પૈસા શું કરવાના આવે છે? ટ્રાન્સફર કરવાના. આનું ખાતું હોય તો વાંધો નથી, તો ખાતામાંથી ઉપાડના છે, પણ ખાતું ન હોય તો રોકડા પણ લઈ શકે. તો આનો પહેલો નિયમ એ છે કે મોકલનારનું
નાણાં મોકલનારનું બેંકમાં ખાતું ન હોય તો ચાલે, પણ નાણાં મેળવનારનું તે બેંકમાં ખાતું હોવું જોઈએ. આપેલું છે, ખ્યાલ આવે. બીજું, ટ્રાન્સફર થતા ઓછામાં ઓછો કેટલો સમય લાગે? ધ્યાન રાખજો, સમજો એ વાત. ઓછામાં ઓછો કેટલો સમય લાગશે? ઓછામાં ઓછો 2 કલાક. ઓછામાં ઓછો 2 કલાક, બરાબર. એકાદ દિવસની અંદર અથવા 5-6 કલાકની અંદર પૈસા ટ્રાન્સફર થઈ જાય, બરાબર. તો આની અંદર સમજવા જેવી વસ્તુ શું છે? એનઈએફટી. એનઈએફટી નું ફૂલ ફોર્મ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. એન એટલે નેશનલ, ઈ એટલે ઇલેક્ટ્રોનિક, એફ એટલે ફંડ અને ટી એટલે ટ્રાન્સફર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. મોકલનારનું ખાતું નહીં હોય તો ચાલશે, બરાબર, પણ જેને મેળવનારનું છે એનું ખાતું, દાખલા તરીકે તમારા પપ્પાના મિત્ર છે, એમને એનઈએફટી કરવી છે, તો તમારા પપ્પાને ફોન કરીને કીધું મારા ખાતામાં એનઈએફટી કરી નાખો. તો હવે તમારા પપ્પાને નથી ખબર પડતી કે એનઈએફટી શું છે. તમારા પપ્પા કોઈની સલાહ લેવા જાય છે, તમને પૂછે બેટા શું કરું? તો તમે કહી શકો પપ્પા, પેલા એને પૂછો કઈ બેંકમાં ખાતું છે તમારું. એ વ્યક્તિ એમ કે મારું HDFC માં ખાતું છે. તો તમારે શું કરવાનું? હાલો પપ્પા મારી યારે HDFC માં એમના નામનું એનઈએફટી કરી નાખો. તમારું ખાતું, તમારા પપ્પા કે મારું તો HDFC માં ખાતું નથી, તો ચાલશે. મોકલનારનું ઈ બેંકમાં ખાતું ન હોય તો ચાલે, પણ જેને નાણાં જોઈ છે એના ઈ બેંકમાં ખાતું હોવું જોઈએ. ખબર પડી એનઈએફટી માટે નિયમ? કેટલો સમય લાગે? ઓછામાં ઓછો 2 કલાક જેવો સમય લાગે. બીજું, એનો ચાર્જ કેવો હશે? આવ નોમિનલ હશે. કદાચ મોટા ભાગની બેંકો ચાર્જ લેતી પણ નથી. અમુક બેંકો લે છે તો 20-15 રૂપિયા, 20 રૂપિયા જેવો ચાર્જ હોય. ગમે એટલા રૂપિયા તમે ટ્રાન્સફર કરી શકો. એનાથી એક સ્ટેપ આગળ, ઉતાવળિયા માણા હોય કે ઉતાવળિયા, 2 કલાક લાગે, મારે તાત્કાલિક પૈસાની જરૂર પડી, તો એનો શબ્દ છે જો રિયલ ટાઈમ. રિયલ ટાઈમનો મતલબ થાય તાત્કાલિક. તમારે પૈસા ટ્રાન્સફર કર્યા અને 15-20 મિનિટ, અડધી કલાક, ત્યારે ને ત્યારે તમારા સામેના ખાતામાં પૈસા શું થઈ જાય? જમા થઈ જાય. એના માટે એક નવી સિસ્ટમ લાવ્યા, આરટીજીએસ નું નામ શું થયું? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ નો મતલબ શું થાય? તમે પૈસા જમા કરો અને સામેવાળા ખાતામાં સીધું જમા થઈ જાય. એને માટે શું આવે? આરટીજીએસ, બરાબર. તો આમાં શું થશે? નિયમ તો એનો એ જ પાછો આમાં આરટીજીએસ કે મોકલનારનું બેંકમાં ખાતું ન હોય તો ચાલે, પણ નાણાં મેળવનારનું બેંકમાં ખાતું હોવું જોઈએ. પણ આમાં 30 મિનિટ જેવો સમય લાગે, મહત્તમ કહું છું. આમાં સમય મહત્તમ એટલે વધુ 30 મિનિટમાં જમા થઈ જાય, ત્યારે થઈ જાય. જરૂરી નથી અડધી કલાક જેવો સમય આપણને આપે કે આટલા સમયમાં ટ્રાન્સફર થઈ જશે. તો પછી તમારા મગજમાં એવું થાય સાહેબ તો એનઈએફટી હું કામ કર્યું? હું આરટીજીએસ જ ન કરું? ખાલી ખોટી 2 કલાક રાહ જોઈને આપણને આ સુવિધા મળે. આની માટે નોમિનલ ચાર્જ જ છે. આમાં આની આ જ સિસ્ટમની જરૂર છે. એટલા માટે આવું ન થાય એટલે સરકારે એક લિમિટ બાંધી કે આરટીજીએસ માં તમારે ઓછામાં ઓછા 2 લાખ, કેટલા રૂપિયા? ઓછામાં ઓછા 2 લાખ હોય ને, બરાબર, ત્યાં સુધી તમે આરટીજીએસ ન કરી શકો. 2 લાખથી વધુ રકમ આપણે આમ લખીએ કે આરટીજીએસ ક્યારે થાય? તો 2 લાખ કરતા વધુ રકમ પર આરટીજીએસ થાય. કોઈ વ્યક્તિ આવી તમને એમ કે મેં તો અત્યારે આરટીજીએસ કરી આવ્યો લાખ રૂપિયાનું, તો ન થાય લાખ રૂપિયાનું આરટીજીએસ, તો એ ખોટું બોલવું. લાખ રૂપિયાની એનઈએફટી થાય. લાખ રૂપિયા એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ શકે એનઈએફટી દ્વારા. પણ આરટીજીએસ કરવું હોય તો ઓછામાં ઓછા કેટલા જોઈએ? 2 લાખ. 2 લાખ કરતા વધુની રકમ હોય તો તમે આરટીજીએસ કરી શકો. નકર તમારે શું કરવું પડે? એનઈએફટી. તો આરટીજીએસ નો નિયમ શું? આરટીજીએસ નો પહેલો નિયમ, નાણાં મોકલનારનું બેંકમાં ખાતું ન હોય તો ચાલે, પણ નાણાં મેળવનારનું ખાતું હોવું જોઈએ. એમાં ટાઈમ લિમિટ છે 30 મિનિટ જેવો. પણ એની બહુ મહત્વની વાત છે કે આરટીજીએસ ક્યારે થાય? જો રકમ 2 લાખ કરતા વધુ રકમ હોય તો જ આરટીજીએસ થાય. એટલે એનઈએફટી નું ફૂલ ફોર્મ પહેલા કાપું કરો. એનઈએફટી નું ફૂલ ફોર્મ શું છે? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આરટીજીએસ આ ફૂલ ફોર્મ પાકા કરજો. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ.
નાણાં મોકલનારનું ખાતું એનઈએફટી માં નાણાં મોકલનારનું ખાતું ન હોય તો નાણાં ટ્રાન્સફર થઈ શકે, આ થઈ શકે, પણ નાણાં મેળવનારનું બેંકમાં ખાતું હોવું જોઈએ. એનઈએફટી માં કેટલો સમય લાગે? ઓછામાં ઓછો 2 કલાક, ઓછામાં ઓછો 2 કલાક જેટલો સમય લાગે. ત્રીજી વાત કરી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ. ડેબિટ કાર્ડ શું છે? તો ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ બે વચ્ચેનો મેઈન વસ્તુ છે ડિફરન્ટ. ડેબિટ માં આપણે તમને તમારી ભાષામાં થોડું સમજાવું. પ્રીપેડ ને પોસ્ટપેડ માં ખબર પડે? મોબાઈલ ના કાર્ડ આવે ને, પ્રીપેડ કાર્ડ ને પોસ્ટપેડ કાર્ડ. પ્રીપેડ માં શું હોય? 100 રૂપિયાનું રિચાર્જ કરો, 100 રૂપિયા વાપરો, આ પ્રીપેડ કહેવાય. અને પોસ્ટપેડ માં મહિનો વાપરો પછી ઘરે બિલ આવે, ભાઈ આટલા રૂપિયાનું બિલ આવ્યું. વીજળીનું આપણે કહો વીજળી વાપરી પછી આપણે પૈસા ચૂકવી. લાઇટ બિલમાં કેવી સિસ્ટમ છે? લાઇટ બિલમાં પેલા આપણે 1 મહિનો વાપરી લીધો પછી ઘરે બિલ આવે, ભાઈ આટલા રૂપિયાનું વાપર્યું, આને પોસ્ટપેડ કહેવાય. આને શું કહેવાય? પોસ્ટપેડ. અને પ્રીપેડમાં મોબાઈલમાં આપણે 100 રૂપિયા રિચાર્જ કરી પછી 100 રૂપિયા વાપરીએ. તો ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સિસ્ટમ એવી જ છે. ડેબિટ કાર્ડમાં શું છે? તમારા ખાતામાં જેટલા રૂપિયા પડ્યા છે, આપણા ખાતામાં જેટલા રૂપિયા છે એટલા રૂપિયા તમે વાપરી શકો, ડેબિટ કાર્ડમાંથી ઉપાડી શકો. જેટલા પડ્યા છે એટલા, એનાથી વધારે ઉપાડી શકાય નહીં. અને ક્રેડિટ કાર્ડમાં કેવું છે? તો ક્રેડિટ કાર્ડની અંદર અત્યારે તમે વસ્તુ લઈ આવ્યા, પૈસા તમારે અત્યારે નથી દેવાના, પૈસા 15 દિવસ પછી દેવાના. આમાં તાત્કાલિક તમારા ખાતામાંથી કપાઈ જાય. અને આમાં શું છે કે અત્યારે વસ્તુ લઈ આવ્યા, પૈસા તમારે 15 દિવસે મહિને ચૂકવવાના થાય. ડેબિટ કાર્ડ કહેવાય અને એને શું કહેવાય? ક્રેડિટ કાર્ડ. ડેબિટ કાર્ડમાં તમારી પાસે નાણાં જેટલા છે ખાતામાં જમા હોય, ખાતામાં જમા હોય તે રકમ ઉપાડી શકાય, બરાબર? ડેબિટ કાર્ડ. અને ખાતામાં જમા ન હોય તેમ છતાં તમે એના ઉપરથી ખરીદી કરી શકો છો, એને શું કહેવાય? ક્રેડિટ કાર્ડ કહેવાય. મેં કીધું આના પછી પણ અપડેટેડ વર્ઝન છે, નેટ બેન્કિંગ, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, વોલેટ પેમેન્ટ, બરાબર? આ બધું આના પછીનું છે, પણ એ બધું જે આપણે એમાં પડવાનું છે નહીં. અહીંયા સુધીની આપણી ચર્ચા હતી. દાખલામાં શું કરવાનું? દાખલામાં કંઈ નથી કરવાનું. આરટીજીએસ નો ચાર્જ આવે તો આરટીજીએસ નો ચાર્જ જમા બાજુ લખી નાખવાનો કે 5 રૂપિયા ચાર્જ થયો તો આપણે લખી નાખવાનું આરટીજીએસ ખાતે 5 રૂપિયા. 20 રૂપિયા એનઈએફટી ના થયા તો લખી નાખવાનું જમા. ખર્ચ છે એટલે જમા બાજુ જ આવશે. એનઈએફટી નો ખર્ચ થયો હોય તો એનઈએફટી. બીજી વસ્તુ, ખર્ચ ભોગવવાનો કોને? બહુ મહત્વની વાત છે. એનઈએફટી હોય, એનઈએફટી કે આરટીજીએસ હોય, આ બંને માટે જે પણ ખર્ચ થાય, ખર્ચ કોણ ભોગવે? તો એ ખર્ચ જે છે એ નાણાં મોકલનારને ભોગવવાનો હોય. નાણાં મોકલનારને ચૂકવવાનો થાય. એનો મતલબ હું અત્યારે પૈસા મોકલું અહીંથી તો ખર્ચના પૈસા કોને દેવાના? મારે દેવાના. મને કોક મોકલે તો એને દેવાના, તો મારે દેવાના નહીં. એટલે આરટીજીએસ કે એનઈએફટી કોઈ પણ ખર્ચ હોય તો એ ખર્ચ કોને ચૂકવવાનો હોય? નાણાં મોકલનારે ખર્ચ ચૂકવવાનો. ક્લિયર આવે? આ આખી વસ્તુ જે છે નેટ બેન્કિંગ છે. કદાચ તમારે હજી આમાં થોડું ડીપમાં જવું હોય બરાબર તો તમારા બીએ અને એસપી ની અંદર આના વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન છે. આપણે એની ઉપર છેલ્લી માહિતી હતી, બરાબર? હવે એક કામ કરો, હું બોલતો જાઉં એ રીતે તમે લખતા જાઓ આના વિશે થોડું, બરાબર? પછી આપણે દાખલા સ્ટાર્ટ કરી. તો લખાવું પહેલા તમે હેડિંગ મારો તમારી બુકની અંદર, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર. હેડિંગ મારો ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. હું જેટલું કહેતો જાઉં ને એટલું લખજો. હેડિંગ મારો પહેલા ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર. બધા લખતા જજો મારી આગળ, બોલતો જવું. ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર લખો. એની અંદર પોઈન્ટ પાડીને, એની અંદર પોઈન્ટ પાડીને લખો. બેંકની કામગીરીમાં ઝડપ વધારવા માટે અને ગ્રાહકોને સરળતા રહે તે માટે, ફરીથી બોલું છું,
બેંકની કામગીરીમાં ઝડપ વધારવા માટે તેમજ ગ્રાહકને સરળતા રહે તે માટે બેંક દ્વારા ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારોની શરૂઆત કરવામાં આવી. જે નીચે મુજબ છે. આ ત્રણેયના નામ લખી નાખો. પહેલા લખો NEFT, પછી કાઉન્સમાં એનું ફૂલ ફોર્મ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, બીજું RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, અને ત્રીજું ડેબિટ અને ક્રેડિટ કાર્ડના વ્યવહાર. ખાલી આટલું લખી નાખો. ત્રણેયના નામ લખી નાખો. થોડી ઉતાવળથી લખો. ત્રણેયના નામ લખો. પહેલા NEFT, પછી એનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવાનું, પૂછાય છે. RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, પછી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના વ્યવહાર. એક કરીને હેડિંગ મારો. NEFT લખો. એની અંદર આ સેવા સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે. પોઈન્ટ પાડી લખો. આ સેવાનો લાભ લેવા માટે નાણાં મોકલનારનું બેંકમાં ખાતું ન હોય તો ચાલે, પરંતુ નાણાં સ્વીકારનારનું બેંકમાં ખાતું હોવું જોઈએ. આ સેવાનો લાભ લેવા માટે નાણાં મોકલનારનું બેંકમાં ખાતું ન હોય તો ચાલે, પણ નાણાં સ્વીકારનારનું તે બેંકમાં ખાતું હોવું જોઈએ. પોઈન્ટ પાડી લો. આ સેવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મહત્તમ ચાર્જ નક્કી કરેલ છે. તેથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મહત્તમ ચાર્જ નક્કી કરેલ છે. તેથી મોટા ભાગની બેંકો ખૂબ જ નજીવા ચાર્જથી કે મફત આ સેવાનો લાભ આપે છે. પોઈન્ટ પાડી લખો.
એનઈએફટી ની સેવા સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 8 થી સાંજના 7 સુધી અને શનિવારે જો બેંક ચાલુ હોય તો આ સેવાનો લાભ મળે છે. તો જો શનિવારે બેંક ચાલુ હોય તો આ સેવાનો લાભ મળે છે. અને યાદ રાખો તો ભલે ન રાખો તો જરૂરી નથી, જનરલ ઇન્ફોર્મેશન માટે છે. બરાબર, કોઈ એમ કે 5 વાગે મારી બેંક બંધ થઈ ગઈ, 4 વાગે હવે હું એનઈએફટી ન કરી દઉં તો એનઈએફટી 7 વાગ્યા સુધી કરાવી શકાય. બરાબર, આ જનરલ ઇન્ફોર્મેશન છે. સવાર 8 થી લઈને રાતના 7 સુધી તમે એનઈએફટી કરાવી શકો. બરાબર, એમાં બેંક બંધ થઈ ગઈ, 4 વાગે બંધ થઈ ગઈ, તમે કાલ આવજો તો એવું ન કહી શકો. બરાબર, એનઈએફટી કરવી હોય તો એના મેનેજર હોય જ તે, ત્યાં જઈને કહો એટલે કરી દે. પોઈન્ટ પાડી લખો. એનઈએફટી દ્વારા મોકલેલા નાણાં 2 કલાકમાં 2 કલાકમાં જમા થાય છે. એના પછી હેડિંગ મારો. એક હજી આમાં પોઈન્ટ નથી લખેલા. પોઈન્ટ ન કરે. એનઈએફટી ખર્ચનો ચાર્જ, આઈએમપી પોઈન્ટ છે. એનઈએફટી ખર્ચનો ચાર્જ નાણાં મોકલનારે ચૂકવવાનો થાય છે. એનઈએફટી ખર્ચનો ચાર્જ નાણાં મોકલનારે ચૂકવવાનો થાય છે. 2 કરીને હેડિંગ મારો. આરટીજીએસ ફૂલ ફોર્મ તો ઉપર લખી જ નાખ્યું છે, ન લખો તો ચાલશે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. પોઈન્ટ પાડી લખો. આ સેવાનો લાભ મોટી રકમ મોકલવા માટે થાય છે. પોઈન્ટ પાડી લખો. આ સેવા મેળવવા માટે ઓછામાં ઓછા 2 લાખ ની રકમની મર્યાદા રાખવામાં આવી છે. હવે જો એક વસ્તુ છે કે ભાઈ આ રકમ જે છે ને એ બદલાય. આ તમારી જે ટેક્સ બુક બની ને ત્યારની રકમ છે. આપણે તો ક્વેશ્ચન પૂછાય તો આ જ રકમ લખવાની છે, 2 લાખ જ. તે ઓછામાં ઓછા 2 લાખ આરટીજીએસમાં થાય. પણ સમય સંજોગ પ્રમાણે પ્રેક્ટિકલ લાઈફમાં જશો તો એનો આંકડો જે છે એ થોડોક ચેન્જ થયો હોય. આ આંકડો ક્યારનો છે? બુક બની ત્યારનો છે. આપણે તો અત્યારે જ યાદ રાખવાનો છે. પણ કદાચ તમે બેંકમાં જાઓ અને ઓલા લોકો એમ કે હવે અમે 2.5 લાખની મર્યાદા કરી નાખી છે, તો કરી પણ નાખી હોય તો એ નિયમ પ્રમાણે હોય.
અત્યારે 2 લાખનો જે કહું છું એ કોના પ્રમાણે કહું છું? બુક પ્રમાણે. બુકમાં આપણે જે છે જ્યારે બની ત્યારે 2 લાખની લિમિટ હતી. કદાચ અત્યારે પણ 2 લાખની પણ હોઈ શકે, પણ એમાં ચેન્જ થતો રહે. આપણે 2 લાખ યાદ રાખવાનું. આરટીજીએસ માટે ઓછામાં ઓછા કેટલા છે? 2 લાખ. પોઈન્ટ પાડી નાખો. આરટીજીએસ નો લાભ સોમવારથી શુક્રવાર દરમિયાન આરટીજીએસ નો લાભ સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 9 થી 4:30 વાગ્યા સુધી, સવારે 9 થી 4:30 વાગ્યા સુધી, અને જો શનિવારે સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 9 થી 4:30 વાગ્યા સુધી, અને જો શનિવારે બેંક ચાલુ હોય તો તે સમય અનુસાર ઉપલબ્ધ હોય છે. પોઈન્ટ પાડી દઉં. આરટીજીએસ ની રકમ તરત અથવા મહત્તમ 30 મિનિટમાં, તરત જ અથવા કંઈક ખામી આવી ગઈ કદાચ, અથવા એમને કંઈક ફોલ્ટ હોય તો મહત્તમ 30 મિનિટમાં, બરાબર, એટલે વધુમાં વધુ કાં તરત જ ટ્રાન્સફર થઈ જાય, તરત જ અથવા 30 મિનિટમાં, મહત્તમ 30 મિનિટમાં જમા થાય છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એની અંદર બહુ જાજી ડીપમાં જવાની જરૂર નથી, કારણ કે બધી ખબર જ છે. આપણી માટે મહત્વની વાત એ છે કે એનઈએફટી ખર્ચનો લાભ કોને ચૂકવવાનો થશે, એના નાણાં કોને ચૂકવવાના? તો નાણાં મોકલનાર એની રકમ ચૂકવવી પડે. આ મહત્વની છે. ઇલેક્ટ્રોનિક બેન્કિંગની આગળ ફરીથી ચર્ચા કરતો. એનઈએફટીનું ફૂલ ફોર્મ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, બરાબર. નાણાં મોકલનારનું આ બે માટે નિયમ સેમ છે. નાણાં મોકલનારનું બેંકમાં ખાતું હોય એવું જરૂરી નથી, પણ નાણાં મેળવનારનું બેંકમાં ખાતું હોવું જોઈએ. ઓછામાં ઓછો 2 કલાક, એટલે કે 2 કલાક આજુબાજુનો સમય લાગી જાય. આમાં ઓછામાં ઓછો 2 કલાક નથી કહેતો, કદાચ બને કે ક્યારેક 1.5 કલાકમાં જમા થઈ કામ પ્રમાણે, પણ 2 કલાકની આજુબાજુનો સમય એની અંદર લાગતો હોય છે. કદાચ તમારે રિયલ ટાઈમમાં જવું હોય, તાત્કાલિક જમા કરવા હોય, બરાબર, તો તરત જ અથવા 30 મિનિટમાં જમા થઈ જાય, પણ એની લિમિટ છે 2 લાખ રૂપિયા. પણ અત્યારે મેં કીધું એમ કે હવે તમે એમ કહો સાહેબ અમે તો ફોન પે માં ટ્રાન્સફર કર્યા તરત થઈ ગયા, 50 રૂપિયા ટ્રાન્સફર કર્યા તોય થઈ જાય. પણ મેં કીધું કે આનો લેટેસ્ટ વર્ઝન છે. અને બીજું કે વેપારી જે છે કે જે રેગ્યુલર ટ્રાન્ઝેક્શન કરતો હોય એ લોકો આનો ઉપયોગ બહુ ઓછો કરે છે. જેમ કંપની હોય